માહોલ જામ્યો। હવે સુરતથી સમાચાર, ઉમરપાડામાં આભ ફાટ્યું છે। ઉમરપાડામાં સતત વરસાદી માહોલ રહ્યો છે અને 6 કલાકમાં ઉમરપાડામાં 14 ઇંચ વરસાદ છે નોંધાયો છે। સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ છે અને 6 કલાકની અંદર 14 કલાક જેટલો વરસાદ છે એ નોંધાયો છે। મામલતદાર પ્રવીણ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રવીણભાઈ, TV9 માં આપનું ખૂબ સ્વાગત છે। અત્યારે ઉમરપાડાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે, કેમ કે જે પ્રકારે વિગતો મળી છે 6 કલાકની અંદર 14 ઇંચ વરસાદ। જી મેડમ, જી, અત્યારે તો આ વરસાદી માહોલની પરિસ્થિતિને પહોંચી વળવા કઈ પ્રકારની વ્યવસ્થા છે? હા જી મેડમ, આજે હવામાન ખાતાની આગાહી મુજબ ભારે વરસાદની આગાહી હતી, એટલે આજે સવારથી જ હું કંટ્રોલ રૂમમાં છું 4 વાગ્યાથી। તો મેડમ આ 4 થી 6 દરમિયાન 45 મિલીમીટર, 6 થી 8 દરમિયાન 100 મિલીમીટર અને 8 થી 10 દરમિયાન મુસળધાર વરસાદ ગણી શકાય। તો 247 મિલીમીટર વરસાદ ખાબક્યો ગણાય મેડમ। એટલે અમારા જે વિસ્તારો છે, જે ઉમરપાડા ગામડાનો વિસ્તાર છે, ત્યાં નદી નાળાઓ વહે છે, ત્યાં ખાસ કરીને અમારા વડપાડા, હલદરી, સરડા, નવી વસાહત, ઉમરજર, સામપુરા, વહાર, બલાલકુવા એવા રોડો જે થોડા નીચા છે, ત્યાં પાણીનો ભરાવો થઈને રોડો બંધ કરવા પડેલા અને જીઆરડી ના માણસોને, પીએસઆઈ સાહેબનો સંપર્ક કરીને અમે જીઆરડી ના માણસો અને તલાટીને ત્યાં તૈનાત કરી દેવામાં આવેલા છે મેડમ। અને જ્યાં ખાસ કરીને જંગલ ખાતું અને જ્યાં જંગલ ખાતાના જ્યાં રોડો હોય છે, એ બંને જ ડીએફઓ સાહેબને, રેન્જ ફોરેસ્ટર ઓફિસર સાહેબને મળીને અમને વાત કરીને કે જંગલ ખાતાના રોડો જો જ્યારે કોઈ બ્લોક થાય તો એમાં તાત્કાલિક ઝાડો કપાવીને ખુલ્લા કરવા માટે। હવામાન વિભાગે હજુ પણ રેડ એલર્ટ ત્યાં જાહેર કર્યું છે, એટલે હજુ પણ વરસાદની શક્યતા વધારે છે। તો આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની કોઈ ટીમો તૈનાત કરવામાં આવી છે? કેમ કે અત્યારે જે પ્રકારે દ્રશ્યો પણ જોઈ રહ્યા છે, નદીઓ ગાંડીતુર બની છે, લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, તો કોઈ ટીમ તૈનાત કરવામાં આવી છે ત્યાં? જી મેમ, હમણાં જ મારી જોડે, જો કે મારી પાસે ફોન હતો ડિઝાસ્ટર મામલતદાર તૃપ્તિ મેડમનો, તો એમણે એક એનડીઆરએફ ની ટીમ રવાના કરી દીધી છે અને આગામી 5 દિવસોમાં કોઈક જગ્યાએ પાણી ભરાય તો તાત્કાલિક ત્યાં કોઈ જાનહાનિ ન થાય અને કોઈક વ્યક્તિઓ કોઈક ફોર્સમાં તણાઈ જાય કે એના માટે અમે તકેદારીના પગલા રૂપે એમને બોલાવી લીધી છે મેમ। છેલ્લા 24 કલાકમાં એવી કોઈ ઘટનાઓ સામે આવી છે કે જ્યાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હોય અથવા તો વરસાદને કારણે કોઈ ક્યાંય ફસાઈ ગયું હોય, નીચાણવાળા વિસ્તારોમાં ક્યાંય પાણી ભરાઈ ગયા હોય? ના મેમ, એવું કંઈ નથી અહીંયા। બિલકુલ, આભાર। બિલકુલ આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ। તો જે રીતે મામલતદાર પણ તમામ વિગતો આપી રહ્યા છે કે વરસાદના સ્વરૂપને જોતા ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે અને લોકોને કોઈ પણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે એ માટે તંત્ર પણ સતર્ક છે।